જય રામદેવ પીર, જય ગુરુદેવ મિત્રો। આજે બપોર ચડી ગયા છે। 10:30 વાગ્યાની મોટર ચાલુ કરી છે મિત્રો। આપણે ડીપમાં જાય છે, ઝાર વાવેલી છે ને આપણે। મેં તમને વિડીયો પણ બનાવ્યો છે આપણે। એમાં અત્યારે ખાતર ચડાવી દીધું છે, પહેલાં પણ ચડાવ્યું હતું, અત્યારે પણ ચડાવ્યું છે। અત્યારે ગૌખળ ચડાવ્યું છે મિત્રો। લાંબુ નથી ચડાવ્યું, થોડુંક ચડાવી દીધું છે। લગભગ 50 લીટર જેવું ચડાવી દીધું છે। અત્યારે 2 કલાક જેવું થઈ ગયું। 10:30 વાગ્યાનું લગભગ જાય છે ડીપમાં પાણી। લગભગ 10:30 વાગ્યાનું જાય છે ડીપમાં। એટલે હવે ડીપમાં 2 કલાક જેવું થઈ ગયું, એટલે હવે બંધ કરવાનું છે આપણે। તો મેં કીધું જાહેર મિત્રોને બતાવી દઉં। 5 દિવસનું રિઝલ્ટ તમે જુઓ ને તો તમને એમ થાય કે ના બાકી છે એમ। કારણ કે આમાં ચડાવેલું છે બધું જીવામૃત, ગૌખળ, આ બધું ચડાવ્યું છે દેશી ને મિત્રો। જાહેર તમે જુઓ તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે મિત્રો। જોઈ લો તમે, જાહેર તમને બતાવી દઉં। જુઓ તમે, એકદમ જાહેર જોરદાર બની ગઈ છે। અને હવે જો આ ડીપમાં જાય છે ને તો પાણી પણ બધું ભેગું થઈ ગયું છે। ચકડા ભેગા થઈ ગયા છે મિત્રો, જુઓ તમે। એટલે હવે કાંઈ એવું છે નહીં કે હજી જવા દેવું પડશે। બધા હાંધા થઈ ગયા છે ભેગા। એટલે મિત્રો હવે આપણે બંધ કરી દેવાની છે, મોટર બંધ કરી દેવી। ડીપમાં જાય છે, જો તમે। આ બધા હાંધા ભેગા થઈ ગયા, સમજ્યા? જો તમે, દેખાય છે ને તમને? આ પાણી લીલું દેખાય છે, બધા ભેગા થઈ ગયા છે। ઝાર તમે જુઓ ને તો આજે 4 દિવસ થયા આપણે બધું ચડાવેલું હતું। જીવામૃત, ગૌખળ, આ બધું ચડાવ્યું હતું ને 4 દિવસ થઈ ગયા આજે। તો ઝાર લગભગ ઘણી બધી, ઓહો, અહીં તો બધું તૂટી ગયું છે। અહીંયા મિત્રો પાણી નીકળે છે જોરદાર, જુઓ તમે। એટલે અહીંયા હાંધો મારવો પડશે સરખો બીજી વખત। કૂતરા ગલુડા હતા ને મિત્રો, એ ગરુડાએ મારા દીકરાએ ફાંકા પાડી દીધા છે। બટકા ભરી ભરીને ફાંકા પાડી દીધા ને એટલા માટે બધે પાણી નીકળે છે થોડું થોડું। પણ કાંઈ વાંધો નહીં, ગલુડા હતા એટલે એને કાંઈ બહુ હેરાન ન કરાય, બિચારાને મરાય નહીં। પણ મિત્રો એ ગલુડા 5 હતા, 5માંથી અત્યારે એને ભગવાને અવતાર પૂરો કરી દીધો। 5 વયા ગયા છે, મરી ગયા છે 5। એટલે હવે તો કાંઈ રંજાડ છે નહીં, પણ હતા ત્યાં લગી બહુ રંજાડ કરી મિત્રો। આ વર્ષે રજકામાં થોડીક તકલીફ પડે છે, કાંઈ ખબર નહીં પડતી। ઘણું બધું ખાતર ઓર્ગેનિક ચડાવ્યું છે, જીવામૃત ચડાવ્યું છે, પણ થોડોક નાનો રહેશે, બહુ મોટો નથી થતો। કારણ કે આપણે શું છે, બીજું ખાતર નાખતા નથી। જીવામૃત ને એ બધું પોટાશનું બધું બનાવીને નાખીએ છીએ, આંકડાનું ને એ બધું, લીમડો આંકડો, બીજું કાંઈ આપણે મિત્રો નાખતા નથી આમાં। ને કે હમણાં ડીએપી અડાડો તો ઘાએ ઘા મોટો થઈ જાય, પણ આપણે એવું બધું કરતા નથી। એટલે જો મિત્રો, મેં તમને જાહેર બતાવી દીધી। હવે આ બાજુ આવી જાવ, જો ડુંગળી છે, અહીંયા ડુંગળી છે, આ ડુંગળી છે જુઓ મિત્રો। બાજુમાં રીંગણી છે, રીંગણીના ફૂલ હવે ઘણા બધા આવી ગયા છે। ને રીંગણા પણ હજી થયા નથી, પણ દોડવા થાય છે, જુઓ તમે। આ દોડવા થાય છે, રીંગણાના ફૂલ આવ્યા છે, જુઓ તમે। રીંગણાના ફૂલ આવી ગયા છે, જુઓ મિત્રો। આ ગુલાબી વાદળી દેખાય ને એ રીંગણાના ફૂલ છે, રીંગણાના ફૂલ આવી ગયા છે। અને આ તો તમને ખબર છે રાય છે મિત્રો। આ છે મિત્રો રાજગરો। રાજગરાના ઘણા પણ છોડવા છે,
રજકાનો વાટ પૂરો થઈ ગયો છે મિત્રો. તો હવે અત્યારે મકાઈ ખવડાવી છે માતાજીને આપણે. જુઓ તમે અહીંયા આ છે પાલક છે. જુઓ કેવડું મોટું થઈ ગયું છે. મારા કરતાં મોટું થઈ ગયું છે. મારા કરતાં પાલક મોટું છે. અત્યારે બી આવી ગયા છે હવે. એટલે હવે આને પકવી નાખવાનું છે. પકાવી નાખી એટલે બી થઈ જાય. ઘણું બધું બાથડો અને એવું બધું જોરદાર થઈ ગયું છે. ખડનો તો કોઈ પાર નથી મિત્રો, કારણ કે ખડ એવું થઈ ગયું છે. અને જુઓ જામફળ છે. આ જામફળ છે. જુઓ તમે, જુઓ લો તમે. આ બગડી ગયું છે, ખરાબ થઈ ગયું છે. એટલે આને નાખી દેવાનું આપણે. એ ખાવા લાયક ના હોય. ખાવા માટે સ્પેશિયલ સારું જામફળ હોય તો ખવાય મિત્રો. આ જામફળ જુઓ, આ તમે જુઓ તો બેસ્ટ જામફળ છે. એકદમ બેસ્ટ જામફળ છે મિત્રો. ખાવા માટે આને થોડુંક મીઠું, ધાણા જીરું એવું ભભરાવીને અને મસાલો, મીઠું ના હોય તો મિત્રો આપણે જુઓ તમે જામફળી ઘણી બધી છે, જામફળ છે, પણ હવે ઉકળવા આવ્યા છે મિત્રો. આ છે અમારી કાળી જામફળી. આમાં બ્લેક જામફળ આવે. એક જામફળ છે મિત્રો, હું ઉતારું પછી આપણે જોઈશું. તો જુઓ મિત્રો, આ છે કાળું જામફળ. આ કાળું જામફળ છે, જો છે ને કાળું છે. અને આ છે પેલું. બેમાં ડિફરન્સ કેટલો છે. આ જામફળ ખાવીને તો આપણે સફરજન જેવું ખાવીને એવો સ્વાદ આવે. આનો તો તમને ખબર જ છે મિત્રો. આજે સફરજન જેવું જામફળ છે ને, એ ખાવામાં બહુ મજા આવે. એટલું મીઠું લાગે ને, ન જોઈ મીઠાની જરૂર પડે, કોઈ વસ્તુની જરૂર ન પડે. અને આ જામફળમાં તો આપણે મીઠાની જરૂર પડે. આ જે જામફળ રહ્યું ને એમાં, કારણ કે ખાટું લાગે થોડુંક. અને આ જામફળ છે, આમાં બે જામફળ છે, કાળું અને પેલું બે. એટલે આ બે જામફળમાંથી ખાવામાં આપણને એટલી મજા આવે ને. કાળું જામફળમાં મીઠાની કોઈ વસ્તુની જરૂર ન પડે મિત્રો. ખાવાની એટલી મજા આવે ને, વાત જ જવા દો. આપણને એમ થાય ખા કરી, પણ જામફળ આવતા નથી, બહુ ઓછા આવે છે. આ વર્ષે લગભગ 20 જેવા જામફળ આવ્યા હતા. મોટી જબરી છે, હું તમને બતાવી દઉં. ઘણી બધી મોટી છે મિત્રો. જુઓ તમે, બહુ મોટી છે. પણ જામફળ આમાં બહુ ઓછા આવે છે. હવે એક છે એ પણ નાનું છે. એને આ છે આપણે ભડથા માટેના રીંગણા. હવે ભડથા તો કંઈ કરવાનો ન હોય, એટલે એક બબ્બે જે સફેદ રીંગણું આવે ને, એ સફેદ રીંગણું છે મિત્રો. જો આમાં જરાક આવ્યું છે. જો આ સફેદ રીંગણું છે, નાનું એવું આવ્યું છે. એક બહુ ઓછા આવે છે. એક નાનું એવું અહીં છે. જુઓ તમે મિત્રો, જો આ બે છે. ઘણા બધા ફૂલ તો ઘણા બધા છે, પણ બે આવ્યા છે. એટલે મિત્રો, આ જામફળનો તમને વિડીયો જો મારો ગમ્યો હોય મિત્રો, તો બ્લેક જામફળ છે અને આપણે લાલ જામફળ છે. તો મિત્રો, બ્લેક જામફળ લેવા માટે જામફળીના રોપા આપણે કલમ કરતા નથી, પણ કહેશો તો મિત્રોને બનાવી દઈશું આપણે. ને બ્લેક જામફળ મળે પણ ઓછા, અને આના બીજ ઉગતા નથી. ઘણા બધા મેં નાખ્યા હતા પણ ઉગ્યા નથી મિત્રો. તો આ વિડીયો મારો તમને ગમ્યો હોય મિત્રો, તો લાઈક, શેર હોય અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. હવે માતાજીને આપણે નીણ નાખી અને ઘરે જવાનું છે રોટલા ખાવા માટે. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.